આસામમાં ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો માટે ઐતિહાસિક દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28,000થી વધુ પરિવારોને સોંપ્યા ડિજિટલ જમીન પટ્ટા. ગુવાહાટીથી 19,060 કરોડથી વધુની યોજનાઓનું કર્યું લોકાર્પણ, ખાતમુહૂર્ત. ઉત્તર પૂર્વ ભારતને મળ્યું પ્રથમ એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ 4-લેન હાઈ સ્પીડ કોરિડોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુવાહાટીથી 9.3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો કર્યો રિલીઝ. કહ્યું, આ યોજના નાના ખેડૂતો માટે સામાજિક સુરક્ષા માધ્યમ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્યના ખેડૂત પરિવારોને આપી રૂપિયા 1,028 કરોડથી વધુની સહાય. ગેસ સંકટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. કહ્યું, લોકોને સરળતાથી મળી રહે તેટલો જથ્થો ઉપલબ્ધ. હાલની સ્થિતિએ કોઈ સમસ્યા નહીં. તો લોકોને ગેસના સિલિન્ડર માટે ન દોડવા આપી સલાહ. રાજ્યમાં ગેસની અછત રોકવા સરકાર દ્વારા આગોતરું આયોજન. દેશમાં પૂરતા પ્રમાણમાં તેલ અને ગેસનો જથ્થો. એલપીજી ઉત્પાદનમાં 30% વધારો. પેટ્રોલિયમ વિભાગે આપી માહિતી. કહ્યું, કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી. લોકોને પીએનજી અપનાવવા આપી સલાહ. લોકસભામાં અનુદાન પર પૂરક માંગણીઓની બીજી બેન્ચ અને વિનિમયન બિલ પસાર. બજેટમાં વીબી રામજી બિલમાં રાજ્ય માટે 55,000 કરોડની જોગવાઈ. તો હોબાળો કરતા વિપક્ષને દેશહિત માટે સાથ આપવા નાણામંત્રીએ આપી સલાહ. સરદાર સરોવરના પાણીથી કરોડો રૂપિયાની આવક. રાજ્ય સરકારે 2 વર્ષમાં 1,620.65 કરોડની કરી કમાણી. તો સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ખેતરોને સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 1,423 કરોડની યોજનાને આપી વહીવટી મંજૂરી. રવિ સિઝનમાં સિંચાઈ માટે રાજ્ય સરકારનો નિર્ણય. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી ચાલુ રખાશે સિંચાઈનું પાણી. વીબી રામજી અંગેનો બિનસરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં પસાર. શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું, વીબી રામજી યોજના દ્વારા ગ્રામીણ કાયાકલ્પનો સરકારનો નિર્ધાર. રાજ્ય પર ફરીથી માવઠાનું સંકટ. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થયો આંશિક ઘટાડો.